સાસગુજ પ્રોજેક્ટ સેફ એન્ડ સિક્યોર ગુજરાત અંતર્ગત બોટાદમાં ખુલ્લો મુકાયો સીસીટીવી ઓનલાઈન પ્રોજેક્ટ। સરકારના સાસગુજ પ્રોજેક્ટ સેફ એન્ડ સિક્યોર ગુજરાત અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર ખાતેથી મુખ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાતમાં 7 જિલ્લાઓને ઓનલાઈન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત બોટાદ જિલ્લામાં 14 જંકશનની અંદર 80 કેમેરા મૂકવામાં આવેલા છે, જે પૈકી 77 કેમેરા કાર્યરત થઈ ચૂક્યા છે। તો આ કાર્યરત કેમેરા દ્વારા જે લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે તે નિહાળવા માટે આજ રોજ બોટાદના જાગૃત નાગરિકો ખસ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। સાથે ભાજપા શહેર સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી ડીવાયએસપી નકુમ સાહેબ દ્વારા મીડિયાને આપવામાં આવેલ હતી। હસમુખ દુમાત સાથે કિશન મહેતા, ડેઇલી ન્યૂઝ બોટાદ। સાસગુજ પ્રોજેક્ટ જે સેફ એન્ડ સિક્યોર ગુજરાત અંતર્ગત આજે 7/3/2019ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ ઓનલાઈન 7 જિલ્લાઓના પ્રોજેક્ટ ઓનલાઈન કરનાર છે। તે અંતર્ગત બોટાદ જિલ્લામાં આપણે ટોટલ 14 જંકશનની અંદર 80 કેમેરા આપણે રાખવામાં આવેલા છે અને એની અંદર અત્યારે 77 કાર્યરત છે। અને આજે પણ આ જે પ્રોગ્રામ છે એનું લાઈવ નિદર્શન કરવા માટે બોટાદના જે જાગૃત નાગરિકો, જાગૃત હોદ્દેદારો તથા પોલીસના અધિકારી અને કર્મચારીઓ અત્યારે ઉપસ્થિત છે અને આ પ્રોગ્રામ ને ઓનલાઈન નિહાળનાર છે। આ જે કેમેરા છે 77 અત્યારે જે લાઈવ છે અને બીજા 80 લગાડેલા છે, એનું મોનિટરિંગ અહીંયા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે ખસ રોડ આપણે પોલીસ હેડક્વાર્ટર જે સૂચિત છે ત્યાં બનાવેલ છે, ત્યાંથી મોનિટરિંગ થશે અને એના ઉપરથી કોઈ પણ જે બનાવો બનતા હશે, ઘટનાઓ બન્યા પછી તાત્કાલિક ડિટેક્શનમાં કોઈ ચોરીના કે લૂંટફાટના કે અન્ય કોઈ બનાવો બનશે તાત્કાલિક ડિટેક્ટ કરી અને એમાં લો એન્ડ ઓર્ડરમાં આ ખૂબ જ ઉપયોગી થશે।